આજનો પ્રેરણા સંદેશ ભાગ 60। એકવાર એક સમાજ સેવક વાણંદની દુકાને હજામત કરાવતા હતા। ત્યારે એક ધોબી ત્યાં રડતો રડતો આવ્યો અને કહ્યું, ગંધર્વસેન મરી ગયો, ગંધર્વસેન મરી ગયો। સમાજ સેવકે તેઓને પૂછ્યું, આ ગંધર્વસેન કોણ હતા? પરંતુ ધોબીમાં જવાબ આપવાની પણ ત્રેવડ નહોતી, એટલો તે દુઃખી હતો। અને રડતા રડતા એણે વાણંદને કહ્યું કે મારું મુંડન કરી નાખ। આ જોઈ સમાજ સેવકને થયું કે ગંધર્વસેન કોઈ બહુ મોટા નગર શેઠ હશે, તેથી આ ધોબી આટલો રડે છે। એટલે આ સમાજ સેવકે પણ મુંડન કરાવી દીધું। આ વાત આખા ગામમાં ફેલાઈ અને રાજા પાસે પહોંચી। રાજાને એમ થયું કે ગંધર્વસેન કોઈ મોટા સંત હશે, તેથી તેઓએ પણ મુંડન કરાવ્યું અને સમગ્ર પ્રજાના પુરુષોને પણ મુંડન કરાવવા આદેશ આપ્યો। રાજ્યના બધા પુરુષોએ મુંડન કરાવ્યું ને બધા શોક પાડવા લાગ્યા। રાણીએ રાજાને પૂછ્યું કે આ ગંધર્વસેન કોણ હતા? રાજાએ કહ્યું, બહુ મોટા સંત હશે। સેનાપતિએ કહ્યું, ના, એ તો કોઈ નગર શેઠ હતા। બંને વચ્ચે ચર્ચા ચાલી। સમાજ સેવકને બોલાવીને પૂછ્યું તો તે કહે, ધોબીને ખબર છે। ધોબીને બોલાવીને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે ગંધર્વસેન તો મારા ગધેડાનું નામ હતું। આ સાંભળીને બધા ભોંઠા પડી ગયા। આપણને આ વાર્તા સાંભળી હસવું જરૂર આવે, પરંતુ આપણા જીવનમાં પણ ઘણીવાર ગેરસમજને લીધે માઠા પરિણામ આવતા હોય છે અને ક્યારેક હાસ્યાસ્પદ પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે। ઘર કે સમાજમાં કોઈ પરિસ્થિતિ નિર્માણ થઈ અથવા કોઈ મનુષ્યની કંઈક વાત આપણે સાંભળી તો આપણે તરત તેને સાચી માની લઈએ છીએ અને અનુમાન કરીને તેને સાચી સાબિત કરવા પ્રયાસ પણ કરીએ છીએ। તેથી ઘર સમાજમાં ઘણા પ્રશ્નો સર્જાતા હોય છે। કોઈ પણ વાત સાચી છે કે ખોટી તે નિર્ણય કેવી રીતે કરવો? તો એકવાર અકબર રાજાએ દરબારીઓને પૂછ્યું કે આપણે રોજ સત્ય અને અસત્યનો ન્યાય કરીએ છીએ, પરંતુ સત્ય અને અસત્ય વચ્ચે કેટલું અંતર છે? કોઈને આનો જવાબ ન આવડ્યો। ત્યારે બિરબલે કહ્યું, 4 આંગળીનું અંતર છે। બધાને આશ્ચર્ય થયું કે આ વળી કેવી રીતે? બિરબલે કહ્યું, આપણી આંખ અને કાન વચ્ચે 4 આંગળીનું અંતર છે। કાનથી વાત સાંભળી હોય પરંતુ આંખથી જોઈને ચકાસીએ નહીં ત્યાં સુધી એ વાત ખોટી હોઈ શકે, અને માત્ર આંખથી જોઈએ પણ સાંભળીએ નહીં તો તે વાત પણ ખોટી હોઈ શકે। જેમ ગંધર્વસેનની વાત બધાએ માત્ર કાનથી સાંભળી હતી, પણ ધોબીએ આંખથી જોયેલું કે ગંધર્વસેન એટલે કોણ, ત્યારે બધાને સાચી વાતનો ખ્યાલ આવ્યો। એવી જ રીતે માત્ર આંખથી જોઈએ અને કાનથી ન સાંભળીએ તો એ પણ સાચું હોતું નથી। જેમ 1980ની સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આફ્રિકામાં નૈરોબીમાં વિરાજમાન હતા, ત્યારે નારાયણ પ્રસાદ દવે નામના એક બ્રાહ્મણે મહાપૂજાની વિધિ કરાવી। પ્રમુખ સ્વામી મહારાજે સભામાં જાહેરાત કરી કે બધા ભક્તોએ છેલ્લે દર્શને આવે ત્યારે આ બ્રાહ્મણને દક્ષિણા આપવી। હવે બન્યું એવું કે કોઈ ભક્ત 101 આપે તો આ બ્રાહ્મણ 201ની માંગણી કરે, કોઈ 150 મૂકે તો આ 300 માંગે। આમ બધાને આગ્રહ કરીને વધુ પૈસા આપવા કહે। તેથી બધા ભક્તોને તે બ્રાહ્મણનો અભાવ આવ્યો કે આ તો બહુ લોભીઓ છે। એમાં પણ જ્યારે બધાએ દક્ષિણા આપી દીધી ત્યારે તો એ બ્રાહ્મણ સ્ટેજ ઉપર જ ગણવા બેઠો। આ જોઈને તો બધાને એમ થયું કે આમને કાંઈ લાજ જેવું જ નથી। હવે બધાએ પોતાની સગી આંખે જ આ દૃશ્ય જોયું હતું, પરંતુ જ્યારે બધા ભક્તોએ સાંભળ્યું કે જેટલી દક્ષિણા એમને મળી હતી એટલી જ રકમ પોતાની ઉમેરીને તેણે બધી જ રકમ ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી દીધી, ત્યારે બધાને ખ્યાલ આવ્યો કે આ બ્રાહ્મણ લોભી નહીં પણ મહાદાનવીર છે। પોતાને વધુ સેવા કરવાની તક મળે તેથી વધુ માંગતા હતા। તો માત્ર આંખથી જોયેલું હોય પણ કાનથી સાંભળીએ નહીં તો એ સાચું ન પણ હોય। કાનથી સાંભળીએ ત્યારે જ સત્ય અસત્યનો ભેદ જણાતો હોય છે અને આપણા પ્રશ્નોનું સમાધાન મળતું હોય છે। તેથી જ માર્ક ટ્વેઇન નામના મહાન ચિંતક અને લેખકે લખ્યું છે કે ધ ટ્રબલ વિથ ધ વર્લ્ડ
is not that people know too little. It's that they know so many things that just aren't so. એટલે કે વિશ્વમાં પ્રશ્ન એ નથી કે માણસોને ઓછું જ્ઞાન છે, પરંતુ સમસ્યા એ છે કે લોકોને ખબર નથી હોતી કે ખરેખર સાચું શું છે. સમાજ, દેશ અને વિશ્વમાં બનતી અનેક ઘટનાઓ વિશેની માહિતી આપણને ઘણા બધા માધ્યમો દ્વારા રોજ મળતી હોય છે, પણ શું એ બધું 100% સાચું હોય છે? પરંતુ સાચું ખોટું જાણ્યા વિના તે ઉપર ચર્ચા અને વાદ વિવાદ કરવામાં જ માણસ પોતાનો અમૂલ્ય સમય વેડફતો હોય છે. એટલા માટે જેમ કહેવાય છે કે નથિંગ ઇઝ મોર ડેન્જરસ દેન મિસકન્સેપ્શન. ગેરસમજ થાય તેના કરતાં કોઈ વસ્તુ ભયંકર નથી. માણસ પોતાના ઘરના સભ્યો સાથે કે મિત્રો સાથે સંબંધો બગાડે છે તેની પાછળ પણ ક્યારેક ગેરસમજ હોય છે. એટલા માટે એમ કહેવાય છે, અ સિંગલ મોમેન્ટ ઓફ મિસઅન્ડરસ્ટેન્ડિંગ is so poisonous that it makes us forget the 100 lovable moments spent together within a minute. માણસે સેંકડો સારી ક્ષણો સાથે વિતાવી હોય છતાં પણ થોડીક ગેરસમજને લીધે તે 1 મિનિટમાં બધું જ ભૂલી જાય છે. Therefore, don't be suspicious, be mature. શંકાશીલ ન બનીએ પરંતુ પીઢ બનીએ, કારણ કે કવિએ લખ્યું છે, ગેરસમજને દ્યો વિદારી, ગેરસમજને દ્યો વિદારી તો પરિસ્થિતિ થશે સારી. માટે જ દેશ, સમાજ અને વિશ્વની પરિસ્થિતિને સારી કરવા માટે ગેરસમજ દૂર કરવી અનિવાર્ય છે. આ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના પરિવારજનોના સ્વાસ્થ્ય સારા રહે અને આ પ્રેરણા સંદેશના 2 મહિનાની પૂર્ણાહુતિની ઉજવણી સાથે સાધુ ત્યાગ વત્સલદાસના જય સ્વામિનારાયણ.